આગામી 23 ફેબ્રુઆરીએ ખેડૂત નેતા રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લામાં એક ખેડૂત મહાસંમેલન બોલાવી રહ્યા છે। બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ને જે રીતે રાજુ કરપડાએ થોડાક દિવસ પહેલાં પાર્ટીને અલવિદા કહ્યું, આમ આદમી પાર્ટી માટે મોટો ઝટકો માનવામાં આવે છે। ત્યારે હવે અરવિંદ કેજરીવાલ કેવી રીતે ગુજરાતમાં ડેમેજ કંટ્રોલ કરે છે ને રાજુ કરપડા શું રણનીતિ ઘડી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ફટકો પડ્યો હતો। 2027ના સત્તાના સ્વપ્ન જોતી આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો રાજુ કરપડાના રૂપમાં, કેમ કે તેમણે આ થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું ને ત્યારબાદ તેમણે ગંભીર આક્ષેપો આમ આદમી પાર્ટી ઉપર લગાવવાની શરૂઆત કરી હતી। જોકે આને લઈને રાજુ કરપડાને લઈને અનેક ચર્ચાઓ પણ ચાલી રહી હતી કે તેઓ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે, કોંગ્રેસમાં પણ જઈ શકે છે। તેમના તમામ રાજકીય પાર્ટીના લોકો સંપર્ક પણ કરી રહ્યા છે। જોકે આ વાત વચ્ચે આગામી 23 ફેબ્રુઆરીએ રાજુ કરપડા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગડાદ ગામ ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોની સલાહ લેવામાં આવશે। આગામી દિવસોમાં જે સિંચાઈની લડાઈ છે સુરેન્દ્રનગરમાં, તેને લઈને બિન રાજકીય રીતે તેઓ આગળ લડાઈ ધપાવવા જઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો છે તે ઉપસ્થિત રહેવાના છે। ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આવતીકાલે તેઓ અમદાવાદ ખાતે આવવાના છે, પત્રકાર પરિષદ કરવાના છે। ત્યારબાદ 22 તારીખે ભાવનગરમાં એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। 23 ફેબ્રુઆરીએ તેઓ ગુજરાતમાં રહેવાના છે। એટલે આ ખૂબ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે અને તેના સંદર્ભમાં હવે કેજરીવાલ છે તેઓ ગુજરાતમાં ડેમેજ કંટ્રોલ કરવા માટે આવતા હોય તેવી પણ ચર્ચાઓ વેગવાન બની રહી છે। હવે ખૂબ જ રસપ્રદ અને રસાકસીનો જંગ આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં માનવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ 2027ની જે ચૂંટણી કહેવાય છે વિધાનસભાની, તેના પર સૌ કોઈની નજર છે ને આ વચ્ચે હવે રાજુ કરપડા પર દારોમદાર છે તે કઈ રાજકીય પાર્ટી સાથે પોતાના ભવિષ્યની કારકિર્દી ઘડવાના છે, કઈ રાજકીય પાર્ટીમાં તેઓ ઝંપલાવાના છે, પરંતુ હાલ તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર સુરેન્દ્રનગરના અલગ અલગ તાલુકાઓમાં રાજુ કરપડાના સમર્થનમાં બેનરો લાગી રહ્યા છે અને ખેડૂત જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે તેને લઈને લોકોને મોટી સંખ્યામાં આ સંમેલનમાં આવવા માટે આહવાન પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે આ ખેડૂતો સાથેના સંવાદમાં રાજુ કરપડા આગામી સમયમાં શું મહત્વનો નિર્ણય કરે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।